हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर। नमस्कार दर्शक मित्रों, हलचल टीवी न्यूज़ में आपનું हार्दिक स्वागत છે। લોકસભા જંગનો પ્રચાર તેજ કરવામાં આવી રહ્યો છે, ત્યારે રાજકીય પક્ષના ઉમેદવારો પોતાની જીત માટે ધાર્મિક સ્થળે માથું નમાવી આશીર્વાદ મેળવતા હોય છે। તેમ આજે અનગઢ સ્થિત મહીસાગર કિનારે મસાણી માતાના મંદિરે કોંગ્રેસના ઉમેદવાર અમિત ચાવડાએ ધ્વજારોહણ કરી મા માસાણીના આશીર્વાદ લીધા હતા। આ પ્રસંગે અમિત ચાવડાએ જણાવ્યું હતું કે માતાજીના ચરણ વંદન અને ધ્વજા અર્પણ કરી રાજ્ય તથા દેશમાં સર્વધર્મ વચ્ચે સમાનતા, એકતા તથા ભાઈચારાના વાતાવરણ સાથે મહોબ્બતની ભાવના ઊભી થાય અને તે દ્વારા રાજ્ય અને દેશ વિકાસશીલ બને તેવી પ્રાર્થના કરી હોવાનું જણાવ્યું હતું। આ પ્રસંગે બોરસદના પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમાર, વડોદરાના લોકસભા કોંગ્રેસ પક્ષના ઉમેદવાર જસપાલસિંહ પડિયાર, આણંદ જિલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા નટવરસિંહ મહેડા, જિલ્લા પ્રભારી ભીખુભાઈ રબારી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। મહીસાગરના કાંઠે મા મહોણી માતાજીનું મંદિર તમામના શ્રદ્ધાનો એક આસ્થાનું કેન્દ્ર છે। દર વર્ષે કોઈ પણ શુભ કાર્ય કરીએ ત્યારે માતાજીના આશીર્વાદ લેતા હોઈએ છીએ અને આ વખતે પણ સમગ્ર ગુજરાતના લોકોની સુખ, શાંતિ અને સમૃદ્ધિની પ્રાર્થના સાથે સૌનું કલ્યાણ થાય, ભાઈચારો વધે અને આખા દેશમાં પ્રેમ મોહબ્બતનો એક ભાવના સાથેનું એક સામુદાયિક પ્રયત્નો થાય, એના માટે સૌએ આજે પગપાળા માતાજીને ત્યાં આવીને ધજા ચડાવી છે, પ્રાર્થના કરી છે અને માતાજીને વિનંતી કરી છે કે ગુજરાત અને દેશમાં જે નફરતનું વાતાવરણ છે, જે ભાગલા પાડોની રાજનીતિ ચાલી રહી છે, એમાંથી લોકોને મુક્તિ અપાવે, લોકો પ્રેમ અને ભાઈચારા સાથે એક પરિવારની રીતે જીવીને આ રાજ્ય અને દેશને આગળ વધારવા માટેની શક્તિ આપે એવી પ્રાર્થના કરી છે। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर।